પરંતુ આ ભજીયા તમે ક્યારે પણ નહીં ખાધા હોય. ચાલો જાણીએ કે આ અલગ રેસીપી કઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આ વરસાદ શરૂ થઈ જાય એટલે આ ઋતુમાં લોકો ઘણા બધા પ્રકારના ભજીયા ટ્રાય કરતા હોય છે. ખૂબ હોંશેથી ખાય પણ છે. તો હવે આવા ભજીયાઓમાં એક જ કાંદાના, બટાકાના, રતાળુના અથવા તો ટામેટાના ભજીયા લોકો ખાઈને વરસાદની ઋતુને એન્જોય કરે છે. પરંતુ આ ભજીયા તમે ક્યારે પણ નહીં ખાધા હોય. ચાલો જાણીએ કે આ અલગ રેસીપી કઈ છે. તો શું તમે ક્યારે પણ ભીંડી ભજીયા ટ્રાય કર્યા છે? તમને જાણીને નવાઈ લાગશે કે આ ભીંડી ભજીયા ખાવાની ખૂબ મજા પડશે. તો જ્યારે વરસાદ પડવાનું શરૂ થાય એટલે લોકો પોતાના ઘરમાં ભજીયા બનાવવાનું શરૂ કરી દેશે. હવે એક જ ભજીયા ખાઈને તમે કંટાળ્યા હોય તો આ વરસાદી ઋતુમાં ભીંડી ભજીયા તમે બનાવીને ખાવાની મજા પડશે. તો આને માટે તમને જોઈશે ભીંડા, લાલ મરચું, લસણની કળીઓ, મીઠું, બેસન, તેલ, બેકિંગ સોડા, અજમો, આદુ લસણની પેસ્ટ અને દહીં. તો સૌથી પહેલાં એક મોટું બાઉલ લઈ લો. એમાં 2 ચમચી કશ્મીરી મરચું પાવડર, હળદર, મીઠું, આદુ લસણની પેસ્ટ અને દહીં નાખીને એને સારી રીતે મિક્સ કરી દો. હવે ભીંડાને સૌથી પહેલાં પાણી વડે ધોઈ કાઢો અને બંને બાજુથી કાપીને વચ્ચેથી ઊભો ચીરો મારવાનું શરૂ કરો. હવે એકવાર આ બધા જ ભીંડાને આ ઉપરથી ચીરા લાગી જાય એટલે અંદરથી બીજ કાઢીને એને રેડી કરો. હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એને એની અંદર ભરી દેવાનું છે. હવે આપણે ખીરું રેડી કરીશું. તો એક મોટી તપેલીમાં 2 કપ બેસન લઈ લો, સ્વાદ પ્રમાણેનું મીઠું, અડધી ચમચી અજમો, આદુ મરચાંની પેસ્ટ, ખાવાનો સોડા અને પાણી નાખીને ઘટ ખીરું રેડી કરી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દો. આપણે જે ભીંડા ફિલિંગ કરીને રેડી રાખ્યા છે એ એક પછી એક બેટરમાં ડૂબાડો. સારી રીતે કોટિંગ થઈ જાય એટલે તેલમાં તળી લો. તમારે આ ભજીયાને ગોલ્ડન રંગ ન થાય ત્યાં સુધી તળવાના છે. બસ આમ જ તૈયાર થઈ જશે યુનિક ભીંડી ભજીયા, જેને તમે ખજૂરની આંબલીની ચટણી, ફુદીનાની કોથમીરની ચટણી સાથે પણ ખાઈ શકો છો, જે ખાવાની પણ ખૂબ મજા પડશે. અને આ ઋતુમાં તમને કંઈક અલગ પ્રકારની વાનગી પણ ખાવા મળશે. તો જો વરસાદ શરૂ થઈ જાય અને તમે ઘરે રહીને કંઈક નવું ચટપટું ખાવાની ઈચ્છા થઈ રહી છે તો આ ભજીયા તમે ટ્રાય કરી શકો. એની સાથે ગરમા ગરમ ચાને પણ સર્વ કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.